हेलो दोस्तों, गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण बधाने। तो આપણે સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે। તો હવે આપણે ચા બા પી લીધો છે। સવારમાં વહેલા ઉઠીને તો અશ્વિન તૈયારી કરે છે દવા મારવાની। ત્યાં અમરિયા કંઈક ખોઈદા કરે છે। પંપ મૂક્યો છે, ઓલી શું પંપ દવા મારવાની શું લાકડી કહેવાય કે શું નરી કહેવાય એ ખોઈદા કરે છે, કંઈક કરે લાગે। હવે તૈયારી કરે છે જવાની। જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો। દવા મારવી છે, ખળ મોટું મોટું થઈ ગયું છે, આવડું મોટું। જ્યારનો વરસાદ ચાલુ થયો ને ત્યારનો વરસાદ જ નથી રહેતો। આવા પાણીમાં દવા મારું તો સુકાય જ નહીં ખળ। તો એમને દવા મારવા જવાનું છે એટલે તૈયારી કરે છે દવા મારવાની। તો જાય છે દવા મારવા। પાણી તો બતાવ અને હા, પાણી આંબામાં ભર્યું છે, જુઓ ને, હા થોડું નીકળે છે। એટલું પાણી ભરાઈને છે ને, જુઓ તો પાણી બીમારી લાગુ થાય ને એટલું પાણી છે અમારા વાડીમાં। વહેલું નીકળતું નથી વહેલું, શું કરવાનું, ભર્યું છે, બધું કાઢવું પડશે પાવડાથી, નહીં નીકળી જાય। સફાઈ કરવી, વરસાદ રહી જાય ને મિત્રો, આવી રીતના આમ નીકળે છે, આમ ઠીક બહુ મજા આવશે। બધું તમને બતાવશું અંદર વાડીમાં। આમ રીતનું આમ જાય છે ઠીક આગી રે દક્ષા નીંદવા જતી લાગે। જવા દો ફટાફટ, આમ આગળ જવા દો। દક્ષા નીંદવા જાય છે, આમાં નીંદવા જાય છે। આમ થોડુંક નીંદવાનું છે પાછળ, ઓલા હું વાલડના વેલા છે એમાં નીંદવાનું છે। તો આપણે નીંદવા જઈએ, દાંતડા લઈ લીધા છે। હાલો રસ્તા ચાલો, હાલો મિત્રો નીંદવા જાય છે। નીંદવું પડે, આજે તો તડકો કાઢ્યો છે તો નીંદવું પડે। શામાં નીંદે? તો આ વાલડ રોઈ પાસે, આ થોડાક કાંદા રોઈ પાસે। એટલા થોડા કાંદા કહેવાય, અંદર ખેતરમાં વાવેલા હોય કાંદા કહેવાય, અહીંયા ક્યાંક થોડાક નાખી દીધા એને કાંદા કે તો એ ખાવા થાય ને। વરસાદ ચાલુ રહી એટલે આપણે આ તડકો કાઢ્યો, આજ તડકો છે તો આ પાણી બધા ઉતરી જાય તો સારું। તો આપણે આ નીંદી કાઢશું, થોડું ખડશે। આમ તો અંદર પાણી ભરાયેલું છે વાડીમાં, અને આમ બહાર થોડીક કાકરી નાખેલી છે, એમાં નીંદે એવું છે। તો આપણે નીંદી કાઢીશું ખડ, તો ચોખ્ખું થઈ જાય ને આપણે એમાં ભરવાનું, એટલે આપણે ચોખ્ખું રાખવું પડે। અને આ વાલડ છે, વાલડના વેલા છે, વાલડના વેલા છે મિત્રો, એટલે આપણે નીંદી કાઢીશું। એને ખડની દવા ન મરાય, એટલે આ ખડ જે છે ને કોકો કૂગ્યું છે બધું, એ નીંદવું પડે। તો ચાલો આપણે નીંદવા માંડીએ મિત્રો। મમ્મી ને પપ્પા કઈ નીંદે છે? નીંદીએ છે ખડ, નીંદવા આવ્યા છે તો નીંદી કાઢીએ। નીંદે આપણે ખડ। આમ ખટખટાય, સ્ટોપ કરી દે। આપણે દવા મારવા આવી ગયા છે, દવા મારવાનું ચાલુ કરી દીધું છે। 3 પગ તો હું છાંટી દીધા, પછી શૂટ કરું વિડીયો।
રેપ શેપ થઈ જાય. ગરમી બહુ લાગે, તડકો પડે ને એટલે એવું છે મિત્રો. આ છે આપણું હથિયાર ને આપણે આ શેવડીમાં દવા છાંટીએ દાળીએ. હો, આપણું નથી એવું છે. આવી રીતના દવા છાંટીએ અમે. દવા છાંટવા થાકી જવાય મિત્રો. આ દવા છાંટીએ ઊંડીમાંથી પાણીના ડોલ આનાથી ભરીને છાંટી દઈએ. મિત્રો આપણે ઘરે આવી ગયા છે જમવા. થાકી ગયા દવા છાંટીને. તો હવે ઉપરનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. જમવામાં શું બનાવેલી છે જોઈએ. જમવામાં બનાવેલી છે ખીચડી, આખા કાંદાનું શાક, પાપડ છે, છાશ છે, મકાઈના રોટલા છે. એવું બધું બનાવેલું છે દક્ષા. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ હવે. તો મિત્રો આપણે દવા મારી છે 22 પંપ જેવા દવા મારી. હવે છોકરાઓનો ટાઈમ થઈ ગયો છે લેવા જવાનો ને આપણે ઘરે વયા જઈએ. પછી કાલે આવીશું પાછા. કાલે થોડુંક રહી ગયું છે, કાલે આવીને છાંટી દે હું સવારમાં. આપણે હવે જતા રહીએ. બધું લઈ લીધું છે, પંપ ને ડોલ ને દવા ને બધું લઈ લીધું છે. તો આપણે જઈએ હવે મિત્રો. એક ગાડી દામ પડી છે ત્યાં સુધી જઈએ, પછી ગાડી લઈને અહીંયા જઈએ. તો મળીએ પછી. તો મિત્રો દવા મારીને આવતા રહ્યા ને છોકરીઓને હોત લઈ આવ્યા ને ટ્યુશન હોત મૂકી આવ્યા. સાંજ પડતા થાકી જાય મિત્રો, બહુ કામ હોય ને અમને. 6 વાગી ગયા છે આવતા બધું કામ પતાવતા એવું છે મિત્રો. આમાં દક્ષા કંઈક કરતી લાગે, પૂછીએ શું કરે છે. કાં રેતી કાં ફરે? ઓલો પારો બાંધવો છે ત્યાં લઈ જવું રેતી. પાણી હરકું નીકળે ને બહાર. હા એ રીતના નાખી દઉં. હા લઈ જાઉં. ઉપડી જાય. ક્યાં લઈને જાય છે? હે, ક્યાં લઈને જાય છે? તગારું લઈને જાય છે કામ કરતા મજૂરની જેમ. પગમાં વાગીને છે ને રોટું ચલે છે એમ ને. એને આ પારો હરખો કરવો છે. અહીં પણ પાણી હવે નીકળી જ જાય. પારો આ બાજુ કેટલો સમય થઈ ગયો. આમ જાય ને એટલે બધું નાખી દેવું પડે ને. પાછું અંદર જતું રહે ગ્રાઉન્ડમાં. આમથી આવે આમથી આખું ભરાઈ જાય. આ ગ્રાઉન્ડ રહ્યું ને, આ પાડો તૂટી ગયો તો. પારો જે છે ને અહીંયાથી તૂટી ગયો તો એટલે બધું પાણી આમાં ભરાઈ ગયું. બધેથી આમથી આંબામાંથી ને બધું પાણી આવે ને પછી એક આમાં ભરાઈ જાય. તો અહીંયા પાડો હરખો કરી દે ને તો ન વાંધો આવે. નાખી હોત દીદી. હવે દક્ષા પૂરું કરીને આવતી રહી લાગે. બધાને સાયકલ પર આવે. સાયકલ જેવડો થયો નથી ને સાયકલ ચલાવવાનું છે. આ મારા મિત્રનો છોકરો અહીંયા આવ્યો છે. મારા મિત્ર અહીંયા રહે છે નજીક, એ આવ્યો છે. તો એનો છોકરો છે. એ સ્કૂલે એને મોડું થાય એમ હતું તો મને કહે કે તું લેતો જાજે. તો હું લઈ આવ્યો અહીંયા. તો 2 જણા અહીંયા રમે છે. કંઈક આટી સડી ગઈ લાગે છે. એવું છે છોકરાનું કામ. એ દાંસ તો ભગભહાટી બોલાવે. ઉપર બહીન નથી પણ દોરીને આવડી ગયો ને. એ દાંસને સાયકલને કંઈક થઈ ગયું. હવે અવળી સાઈડ ફેડ્યો. ક્યાં લઈ જાય છે? આમ આવું છે છોકરાનું કામ. 3 રમકડા છે તો એને એવું થાય. કોઈક બીજું આવે ને એને દે નહીં. છોકરાનું કામ એવું હોય બધું. રક્ષા કંઈક કરતી લાગે. શું કરે છે જોઈએ આપણે. શાક સંભારે લાગે. શાક સાપે. આવું કરવાનું હોય. અમારે તો આજ કરવાનું હોય ને. સાંજ પડે, બપોર પડે, સવાર પડે, રાંધવાનું કામ. તો આપણે આ તુરિયાનું શાક બનાવવાનું છે. તુરિયાનું નહીં, શું કહેવાય આને? ચમચા. ચમચા. અમારી ભાષામાં ચમચા કે. હવે મિત્રો તમે શું કહેતા એ કમેન્ટમાં જણાવજો. કીધું તું એકવાર પણ પાછા ફરીથી કહીએ. એકવાર બનાવી હતી તો ચમચાની શાક, તો ફરી પાછા બીજી વારની બનાવીએ છીએ.
આમ તો મિત્રો તુરિયાના જેવું જ શાક થાય એનું હોત. તુરિયું ને જમશું ને ગલકું બધું એક હરખું ગલકાનું ગળું થાય. આનું તુરિયા જેવું. છાલ ન ઉતારવાની હોય પણ થોડાક મોટા થઈ જાય ને એટલે ઉતારી નાખી. બાકી તો આને આમ નામ કાપી નાખવાના મસ્તી. ગવડા થઈ જાય છાલ ઉતારવી પડે. કુણા હોય તો સારું પડે. બાકી તો આપણે આમ નામ જ આવા નાવા કાપી નાખીએ ને આવા લાંબા આવા હોય તો કપાઈ જાય ને આ મોટા થઈ ગયેલા હોય આવા તો થોડાક કઈને છાલ ઉતારી નાખવી પડે. બાકી તો આપણે હાલે આમ કાપીને બનાવી દઈશું. મિત્રો જમવાનું બની ગયું છે. હું જમવાનું બનાવ્યું? ચમચાનું શાક ને મકાઈના રોટલા, પાપડ, છાશ એવું બધું. માહી જમવા બેસી ગઈ છે, પ્રિયા બેસી ગઈ છે. તો જમી લઈએ મિત્રો. આપણે જમીને અહીંયા આવતા રહ્યા છે રૂમમાં. છોકરા શું કરે છે? આટલા બધા તૈયાર થાય છે હવે. કપડા વાળે છે. રાત થાય તો એવું કામ હોય. કેટલા દિવસ? આખો દિવસ. છોકરાને બહુ મજા આવી ગઈ છે બધાને. જમ્પિંગ ચાલુ થાય છે. જમ્પિંગ કરે છોકરા. મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.